રાજનીતિની અંદર જ્યારે વ્યક્તિ કેન્દ્ર બિંદુ બની જતું હોય ત્યારે પાર્ટી ક્યારેય સફળ થતી નથી, પાર્ટી ક્યારેય હાલતી નથી. અને આવા ભૂતકાળમાં ઘણા બધા કિસ્સાઓ છે. વર્તમાન સ્થિતિમાં ગુજરાતના મતદારોનો મતનું વિભાજન થાય, મતદારોનું મગજ ભટકે. ભૂતકાળમાં આ જ રીતની કેશુબાપાની પરિવર્તન પાર્ટી આવી હતી અને મોટો વર્ગ પરિવર્તન પાર્ટી બાજુ ખેંચાણો હતો અને કોંગ્રેસને સત્તાથી દૂર રાખી. ત્યારબાદ પાછું પેટા ઇલેક્શન વિસાવદરમાં આવ્યું હતું. વિસાવદરની ઇલેક્શનમાં પણ મેં કીધું હતું ત્યારે આજ રાજુભાઈ કરપડાએ મારી સામે મજા આવે એવા નિવેદનો કર્યા હતા. આ લાંબા ગાળાની લડાઈઓ હોય છે, સંઘર્ષ લાંબો હોય છે. સત્તા વગરની પાર્ટી એટલા વર્ષોથી કોંગ્રેસ દેશની અંદર લડી રહી છે અને ગુજરાતમાં પણ લડવાનું કામ કરી રહી છે. આમ આદમી પાર્ટીના જેટલા આગેવાનો છે એમાં મેચ્યોરિટીનો અભાવ છે. જ્યારે આપણે જોઈએ ત્યારે સોશિયલ મીડિયા, ટીવીની અંદર આમ આદમી પાર્ટીમાં ગુજરાત જોડો એક શબ્દ જે એ લોકોએ વાપર્યો, તો ગુજરાતની જનતાને જોડાવાની ક્યાં જરૂર છે? ગુજરાત જોડો એટલે એની પાર્ટીને મોટી કરવા માટેનો એ સ્લોગન લઈને આવ્યા. એને ક્યારે ગુજરાતની જનતાની પીડાની વાત મૂકી ખરી? ખેડૂત, મધ્યમ વર્ગ, મજદૂર, બેરોજગાર, ઘણી બધી સમસ્યાઓ છે. એની વાતની જગ્યાએ ગુજરાત જોડો એના નામના સંમેલનો થયા અને વ્યક્તિને કેન્દ્ર બિંદુ બનાવવામાં આવ્યા. એક વિસાવદર જીતી અને આખા ગુજરાતની અંદર એટલો શોર બોકાર કરવામાં આવ્યો છે, પણ એના પાર્ટીના લોકો જ પીડિત છે. એના પાર્ટીના લોકો માનસિક અત્યારે હતાશામાં છે. અને મેં જે કીધું છે ઈશુદાનભાઈ ઉપર, વર્તમાન સ્થિતિમાં જે રાજુભાઈ કરપડાની વ્યથા બહાર આવી છે એ જ પરિસ્થિતિની અંદર ઈશુદાનભાઈની પણ વ્યથા આવશે અને એ શબ્દો ઉપર ગુજરાતની જનતા સમજે અને જ્યારે આવશે ત્યારે મારી વાત સાર્થક થશે. પ્રતાપભાઈ, પણ ગોપાલભાઈ ભારતીય જનતા પાર્ટીમાં શું કામ ન જોડાય? શું કામ ને જોડાય? કોઈ બી ટીમ તરીકે કોઈ કામ કરતું ગોપાલભાઈ ને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એમ નહીં, પણ છેલ્લે ગોપાલભાઈ એક જ વધશે તો ના છૂટકે ને એમાં ભાજપમાં ગયા વગર કોઈ છુટકારો નથી. રાજુ કરપડાને ત્યાં કોંગ્રેસના પાલ આંબલિયા સહિતના નેતાઓ એમને આમંત્રણ આપવા માટે ગયા હતા. શું લાગે છે કે રાજુભાઈને કોંગ્રેસમાં જોડાવવું જોઈએ? કોઈ પણ જાહેર જીવનના વ્યક્તિઓ, જાહેર જીવનની કોંગ્રેસ હોય કે ભાજપ હોય, એની પાર્ટીઓ એના પાર્ટીનો વ્યાપ વધારવા માટેના પ્રયત્નો કરતા એના ભાગરૂપે કોંગ્રેસના આગેવાનો ગયા હોય